લિમિટેડ તથા નીલકંઠ ગ્રુપ ઓફ હોટેલ્સ લઈને આવ્યા છે એવું એક સ્વપ્ન જે અમદાવાદ તથા ગુજરાતને સ્વર્ણિમ બનાવવા માટે કટિબદ્ધ છે. નીલકંઠ ગ્રુપ ઓફ હોટેલ્સની આછી રૂપરેખા સમાન મેગેઝિન વેલકમ અમદાવાદ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી શ્રી ઉમંગભાઈ ઠક્કરે આરંભ્યા છે ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, જે ISO 9001-2000 કંપની અમદાવાદ તથા મુંબઈ ખાતે અને નીલકંઠ ગ્રુપ ઓફ હોટેલ્સ. ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે શોપિંગ મોલ્સ, કોમર્શિયલ, રેસિડેન્શિયલ, ટાઉનશીપ, વેરહાઉસ, હોટેલ્સ તથા હોસ્પિટલ્સના બાંધકામ ક્ષેત્રે અગ્રેસર છે. આજે ગુજરાતના હાર્દસમા અમદાવાદમાં નારોલમાં સ્વામિનારાયણ ટાઉનશીપ, નીલકંઠ વિલા, સેટેલાઇટમાં નીલકંઠ એલિગન્સ, બોપલમાં નીલકંઠ ઓર્ચિડ, વાસણામાં નીલકંઠ રિટ્રીટ અને સ્વામિનારાયણ સિટી તથા શાહીબાગના પોશ એરિયામાં નીલકંઠ રિવરવ્યૂ જેવી ખૂબ વખણાયેલી સ્કીમ્સ તૈયાર કરેલ છે. અમદાવાદના અજાયબ બાંધકામોમાં એક છે જગપ્રસિદ્ધ પતંગ હોટેલ, હવે કહેવાય છે નીલકંઠ પતંગ હોટેલ. અમદાવાદને યાદ કરતા જ પુરાણું અહમદાબાદ અને આજના અમદાવાદના અનેક જીવંત ચિત્રો અને ઇતિહાસ ઉભરી આવે છે. સદીઓ પહેલા અહમદ શાહની અમદાવાદની સ્થાપના સમયની એક પ્રસિદ્ધ ઉક્તિ યાદ હશે જ, જબ કુત્તે પર સસ્સા આયા તબ બાદશાહ ને શહેર બસાયા. અમદાવાદની માટીની એ તાસીર અને માણસોના ખમીરને જીવંત બનાવતી તથા તેને ચરિતાર્થ કરતા અનેક કલાત્મક જગપ્રસિદ્ધ સ્મારકો અને સંભારણા આજે પણ અમદાવાદમાં જીવંત છે. અમદાવાદ એ એક અનૂઠા પ્રકારના વારસાનું પ્રતીક છે. અમદાવાદી લાઇફસ્ટાઇલ તથા જીવનશૈલી વિશ્વમાં ક્યાંય પણ સરખાવવી અશક્ય છે, તે જ તેની વિશેષતા છે. અમદાવાદની નજીક લોથલની સંસ્કૃતિ છે તો નયનરમ્ય પક્ષી અભયારણ્ય નળ સરોવર પણ છે. ફ્લેમિંગોની શ્વેત પાંખોથી લઈ કચ્છની વાઇલ્ડ લાઇફ પણ પ્રાપ્ય છે અને જૂજ સૂર્ય મંદિરોમાંના એક મોઢેરાનું પ્રવેશ દ્વાર પણ છે. અમદાવાદ પૌરાણિકતા અને ઉત્તમ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઝલક પ્રતિબિંબિત થઈ છે અમદાવાદના ભક્તિસભર સ્થાનકોમાં. એ પછી પૌરાણિક ભદ્રકાળીનું મંદિર હોય કે પછી કલાત્મક હઠીસિંહના દેરા હોય, અહમદ શાહની મસ્જિદ હોય કે પછી હોય વર્લ્ડ ફેમસ જામા મસ્જિદ, ધાર્મિક ઐક્ય અને ભક્તિસભર તીર્થોનું સ્વર્ગ છે અમદાવાદ. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણને સ્વયં અમદાવાદ ખૂબ પ્રિય રહ્યું છે. સાથે સાથે પરમ પૂજ્ય બાપજી જેવા પરમહંસ સ્વરૂપ સંતની કૃપા સમાન અકલ્પ્ય સ્વામિનારાયણ મંદિર પણ અમદાવાદની શોભા તથા સમૃદ્ધિના પાયામાં છે. એકમાત્ર લંગોટી વીંટાળી અને લાકડીના ટેકે ચાલનારા આપણા રાષ્ટ્રપિતા સરદાર પટેલ, નહેરુ અને કંઈ કેટલાય સ્વતંત્રતાના લડવૈયાઓ તથા અનેક નવલોહિયા શહીદોની કર્મભૂમિ રહી છે અમદાવાદ. આ સપ્તરંગી શહેરને નદી પારના વિસ્તારો સાથે જોડતા અનેક સેતુ, બ્રિજીસ છે, જેમાં છેલ્લે 2007માં વાસણા પિરાણા બ્રિજ પણ સામેલ છે, તો 1870ની સાલનો એલિસ બ્રિજ પણ અકબંધ છે. નવરાત્રિથી લઈને રથયાત્રા, ઉત્તરાયણ, દિવાળી, ઈદ જેવા અનેક તહેવારો અને ઉજવણીઓનું સંગમ તીર્થ છે અમદાવાદ. ઉજવણી માત્ર તહેવારોની જ નહીં, શિક્ષણના અનેક પ્રવાહો અને શિક્ષણ તીર્થનું મુખ્ય સ્થાનક છે અમદાવાદ. NID, IIM વગેરે વર્લ્ડ ફેમસ છે. અમદાવાદી અને ગુજરાતી માણસ માત્ર ચલવી લેવામાં નથી માનતો, એ પછી રસ ઝરતી ડિશીસનો રસથાળ હોય કે શોપિંગનો મહાકુંભ હોય. અમદાવાદ તથા અમદાવાદી જીવનના નીત નવા રંગોને મન ભરીને માણવામાં માને છે. આજે અહીં એવી જગ્યાઓની ભરમાર છે. માત્ર ભારત જ નહીં, વિશ્વના નકશા પર અમદાવાદને મૂકી દેનારા ઝૂલતા મિનારા તથા ગાંધી બાપુનો ગાંધી આશ્રમ મુલાકાતીઓ માટેના મુખ્ય આકર્ષણો છે.
આજે અમદાવાદના બે ચહેરા પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ તરીકે જણાય છે, જે ઔદ્યોગિક વિકાસ અને સોનેરી ભવિષ્યના કીર્તિ સ્તંભ સમા અનેક સ્થળો ધરાવે છે. નીલકંઠ પતંગ હોટેલમાં દ્રશ્યમાન છે ઉન્નત ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય અડવાણીજી. કેવો યોગાનુયોગ! પતંગની ઊંચાઈને લક્ષ્યમાં રાખી ગુજરાતને પણ શિખર સુધી લઈ જવાની નેમ લીધી છે શ્રી ઉમંગભાઈ ઠક્કરે પણ. આજની પ્રખ્યાત ટીવી સિરિયલોમાંના કેટલાય કલાકારો તથા લેખકો અમદાવાદના છે. પતંગના રસિયા એવા અમદાવાદમાં એક અનોખો રેકોર્ડ પણ થયેલ છે. 572 તુક્કલોને પતંગ સાથે બાંધી આકાશમાં તરતી મૂકવામાં આવી હતી, જે રેકોર્ડ બુકમાં નોંધાયેલ છે. આવા અમદાવાદને એક નવું સ્વપ્ન સર્જી આપ્યું છે નીલકંઠ ગ્રુપ ઓફ હોટેલ્સે. ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વે સર્વા શ્રી ઉમંગભાઈ ઠક્કરે એક નવા જ અમદાવાદનું અપ્રતિમ સ્વપ્ન જોયું છે. અમદાવાદ આવનાર માટે વિવિધ સુવિધાઓવાળી હોટેલ્સની હારમાળા સર્જી દીધી છે તેમણે, જેમાં છે અમદાવાદની આગવી ઓળખ સમી નહેરુ બ્રિજ પાસેની જગપ્રસિદ્ધ નીલકંઠ પતંગ હોટેલ, પૃથ્વી પરનું સ્વર્ગ એલિસ બ્રિજ 4 રસ્તા પર નીલકંઠ પેરેડાઇઝ હોટેલ, લક્ઝુરિયસ નીલકંઠ ઇન પાલડી 4 રસ્તા પાસે, સ્પેશિયસ નીલકંઠ પાનશીકુરા એલિસ બ્રિજ વિસ્તારમાં, પાલડીના ઇસ્કોન સ્ક્વેર પરની હોટેલ ભવ્યતાનું બીજું નામ નીલકંઠ સહારા, પાલડી 4 રસ્તા પાસે જ સોફિસ્ટિકેશન અને એલિગન્સનો પર્યાય નીલકંઠ ક્રિસ્ટલ, ગીતા મંદિરના ગીચ વિસ્તારમાં આરામદાયક સગવડોનો સમૂહ એટલે નીલકંઠ પેલેસ, આશ્રમ રોડ પર ભવ્યતા તથા એરિસ્ટોક્રેસીનું બીજું નામ એટલે નીલકંઠ બ્લુઝ, પાલડી જેવા પોશ વિસ્તારમાં અંકુર સ્કૂલ પાસે રિલેક્સેશન તથા ઉત્તમ એમ્બિયન્સનો પર્યાય એટલે નીલકંઠ બ્લીઝ હોટેલ. આ ઉપરાંત અમદાવાદના લો ગાર્ડન, એસજી હાઈવે તથા આશ્રમ રોડ જેવા અત્યંત પોશ વિસ્તારોમાં આગામી પ્રોજેક્ટ્સની વણઝાર લાવી રહ્યા છે ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ. શ્રી ઉમંગભાઈ ઠક્કરના ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને નીલકંઠ ગ્રુપ ઓફ હોટેલ્સ એટલે સ્વપ્ન આપનું, સંકલ્પ અમારો.